આલા હરિભક્તો, જય શ્રી સ્વામિનારાયણ। સદગુરુ ધ્યાની સ્વામીના હેતવાળા હરિભક્તો વતીથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો જોગ એક સ્પષ્ટતા કરું છું કે ગઈ તારીખ 8/7/2014 રોજ કાળુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર અમદાવાદના સાધુ શાસ્ત્રી નિર્ગુણદાસજીએ અમેરિકામાં એટલાન્ટા બાયરન ખાતે યુવક હરિભક્તોની સભામાં સદગુરુ ધ્યાની સ્વામી તથા તેમના શિષ્ય વૃંદ વિરુદ્ધ બેજવાબદાર, બિનપાયાદાર અને પોતાની સદગુરુની તથા શાસ્ત્રીની પદવીને ન શોભે તેવા ટીકાત્મક અને આપણા સંપ્રદાયને લાંછન લગાડે તેવા આક્ષેપાત્મક વિધાનો કરેલ છે। તે વિધાનો સદંતર જથ્થા છે। આ વિધાનો દ્વેષપૂર્ણ ભાવનાથી પરમ પૂજ્ય ધ્યાની સ્વામીની સંપ્રદાયમાં ખ્યાતિ નહીં જોઈ શકવાથી ઈર્ષાભાવથી કરેલ છે। તેમણે પ્રથમ આક્ષેપ એવો કરેલ છે કે ધ્યાની સ્વામીને જેમણે ગુરુ કર્યા તેમણે એ જ દિવસથી એક પણ પૈસો નરનારાયણ દેવ મંદિર કે ISSOના મંદિરમાં આપેલ નથી અને ધ્યાની સ્વામીએ તેમના માઇન્ડનું પરિવર્તન કરેલ છે, જે આક્ષેપો તદ્દન ખોટા છે। મંદિરોની ઓડિટેડ હિસાબોની આંકડાકીય માહિતી જોવામાં આવે તો પૂજ્ય ધ્યાની સ્વામી સંચાલિત દરેક શિખરબંધ મંદિરમાં ધ્યાની સ્વામીના હેતવાળા હરિભક્તોએ કરેલ દાન ભેટની આવક, ગલ્લા પેટીની આવક, ધર્માદાની આવકમાં વર્ષો વર્ષ ઉત્તરોત્તર વધારો થયેલ છે। તેમજ પાંચેય શિખરબંધ મંદિરો ગાંધીનગર, વાસણા, અમદાવાદ, પેથાપુર, બાવળા અને મોરબી મંદિરોની હાલે અંદાજિત 9 કરોડ જેટલી ફિક્સ ડિપોઝિટ બેંકોમાં પડી છે। તેમજ સ્થાવર મિલકત જે તે વખતને મૂળ કિંમતે આશરે 16 કરોડ જેટલી ખર્ચાયેલ, જેની હાલે કિંમત રૂપિયા 100 કરોડ જેટલી થવા જાય છે। જે તમામ પૂજ્ય સ્વામીજીના હેતવાળા હરિભક્તોએ પૂજ્ય ધ્યાની સ્વામીજીની પ્રેરણાથી આવડી મોટી રકમની સેવા કરેલ છે। તેમજ સંપ્રદાયના મોટા ઉત્સવ સમયા જેવા કે રજત સુવર્ણ જયંતિ ઉત્સવ, અયોધ્યા પ્રસાદજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ, સ્વામિનારાયણ મ્યુઝિયમ તથા અન્ય સમયા ઉત્સવમાં નાણાકીય સેવા અગત્યના વિભાગમાં સદગુરુ ધ્યાની સ્વામીની પ્રેરણાથી તેમના હેતવાળા હરિભક્તો તન મન ધનથી સેવા કરેલ છે। જો હરિભક્તોએ દાન ભેટની સેવા કણભામાં જ કરે તો મંદિરની આવકમાં ઉત્તરોત્તર વધારો કેવી રીતે થાય? આમ તેમનો આક્ષેપ સદંતર જૂઠો છે। તેમણે બીજો આક્ષેપ એવો કરેલ છે કે સદગુરુ ધ્યાની સ્વામીએ પ્રાઇવેટ સંસ્થા ઉભા કરી પૂજ્ય મહારાજશ્રીનો વિશ્વાસઘાત કરી પીઠમાં ખંજર ભોંક્યું છે। તેના ખુલાસામાં જણાવવાનું કે વાસ્તવમાં સર્વજીવ હિતાવસી સ્વામિનારાયણ ગુરુકુળ ચેરિટેબલ ટ્રસ્ટ એ મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ નોંધણી નંબર E537 ગાંધીનગર તારીખ 4/4/97 રજીસ્ટર થયેલ છે। તેથી ટ્રસ્ટની તમામ સ્થાવર જંગમ મિલકતો ટ્રસ્ટના નામે આવેલી છે અને તમામ મિલકતો ટ્રસ્ટની માલિકીની છે, નહીં કે ધ્યાની સ્વામીની અંગત માલિકીની, જેથી આવું દૂષણ હોવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। વળી ત્યાગી તરીકે સદગુરુ ધ્યાની સ્વામી સ્ત્રી ધનના ત્યાગી છે, તેથી સ્થાવર કે જંગમ મિલકત કે બેંકમાં ખાતા તેમના નામે તેમણે ખોલાવેલ નથી કે તેમના સંત મંડળના કોઈ પણ સાધુના નામે સ્થાવર કે જંગમ મિલકત કે બેંકના ખાતા નથી। સદગુરુ ધ્યાની સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન કીડી જેવા નાના જીવને દુઃખ આપ્યું નથી, ત્યારે સદગુરુ ધ્યાની સ્વામીજીની બાપજીની પીઠ પાછળ ખંજર ભોંક્યું છે એવું કહીને નિર્ગુણદાસજીએ પૂજ્ય સ્વામીજીને શું કસાઈ જાણ્યા છે? નિર્ગુણદાસજીએ ત્રીજો આક્ષેપ એવો કર્યો છે કે સદગુરુ ધ્યાની સ્વામીને ભુજ મંદિરમાંથી ભાગવું પડ્યું, તેમજ ભુજમાં હતા ત્યારે તેમની કોઈ કિંમત નહોતી। તેના ખુલાસામાં જણાવવાનું કે ભુજ મંદિરમાં સોનાના સિંહાસનો બનાવવામાં, મજૂરી કામમાં તથા સોનાના દાગીનામાં તેમના હેતવાળા હરિભક્તોએ ધ્યાની સ્વામીજીની પ્રેરણાથી તન મન ધનથી સેવા કરેલ છે। ધ્યાની સ્વામીજીએ સને 1978માં રાપર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા આપેલી છે। તેમજ સને 1981ના દ્વિશતાબ્દી મહોત્સવ માટે ફંડ એકત્ર કરવાની તેમજ સમયા દરમિયાન
વિષ્ણુ યાગ આદિ સેવાઓ તેમના માર્ગદર્શન નીચે તેમના હેતવાળા હરિભક્તોએ કરેલ છે. તેમજ દ્વિશતાબ્દી મહોત્સવની મુખ્ય કાર્યવાહક કમિટીમાં ધ્યાની સ્વામીજી 5 પૈકીના એક સભ્ય હતા. આમ તેમનું ભુજ મંદિરમાં માન અને સ્થાન શું હતું તે સ્પષ્ટ થાય છે. તેમજ છપૈયાધામમાં બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની સેવા તેમની પ્રેરણાથી હેતવાળા હરિભક્તો દ્વારા કરવામાં આવેલ. તેમજ કચ્છના જુદા જુદા ગામોમાં સંતો સાથે વર્ષો સુધી સત્સંગ પ્રચાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયની પુષ્ટિ અને વ્યસન મુક્તિ અભિયાનથી સંપ્રદાયનો બહોળો પ્રચાર કરેલ છે. ધ્યાની સ્વામીજીની સેવાઓને લક્ષ્યમાં લઈને ભુજના સંત મંડળની વિનંતીથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ સદગુરુ ધ્યાની સ્વામીને ગુરુની પદવી અર્પણ કરી સભામાં સન્માન કરેલું હતું. આમ સદગુરુ ધ્યાની સ્વામીનું ભુજ મંદિરમાં યોગ્ય સ્થાન હતું. સદગુરુ ધ્યાની સ્વામી જ્યારે ભુજ મંદિરમાં બિરાજતા હતા ત્યારે સત્સંગ સમાજની કરેલ સેવાઓને લીધે સદગુરુ ધ્યાની સ્વામી અમદાવાદ પધાર્યા. ત્યારે તે સમયના આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજીએ પૂજ્ય ધ્યાની સ્વામીજીને આવકારી મંદિરમાં તેમને મોભાયુક્ત સ્થાન આપેલ અને સદગુરુ તરીકે સ્થાપિત કરેલા હતા. શાસ્ત્રી સ્વામી નિવૃત્તાજીએ એવો આક્ષેપ કરેલ છે કે ધ્યાની સ્વામીજી કણબા ગુરુકુળની 200 થી 300 કરોડની મિલકતના માલિક છે, જે હકીકત તદ્દન ખોટી છે. કેમ કે કણબા ગુરુકુળની તમામ સ્થાવર તેમજ જંગમ મિલકતો ટ્રસ્ટના નામે છે. વધુમાં તેમણે એવો આક્ષેપ કરેલ છે કે જે મંદિરોમાં પૂજ્ય ધ્યાની સ્વામીજી મહંત તરીકે છે ત્યાંના મંદિરોના નામે મંદિરનું શોષણ કરી મંદિરની આવક કણબા ગુરુકુળ ભેગી કરે છે, જે આક્ષેપ તદ્દન ખોટો છે. અગાઉ જણાવ્યા મુજબ પૂજ્ય ધ્યાની સ્વામીજીના માર્ગદર્શન હેઠળ નિર્માણ થયેલ 5 શિખરબંધ મંદિર ગાંધીનગર, વાસણા, અમદાવાદ, બાવળા, પેથાપુર, મોરબીની ઓડિટેડ હિસાબો મુજબ દર વર્ષે ગલ્લાપેટી, દાન ભેટ તથા ધર્માદા વગેરેની આવકોમાં ઉત્તરોત્તર વર્ષો વર્ષ વધારો થયેલ છે. હાલે ઉપરોક્ત 5 મંદિરોની આશરે 9 કરોડની એફડી છે, જે બતાવે છે કે નિર્ગુણદાસજીનો આક્ષેપ તદ્દન ખોટો છે. વળી વિદેશોમાં પણ ધ્યાની સ્વામીજીએ તેમના હેતવાળા હરિભક્તોને ત્યાંના મંદિરોની તન મન ધનથી સેવા કરવા પ્રેરણા કરેલ છે. અમેરિકા ખાતે આઈએસએસઓનું સૌપ્રથમ મંદિર વિયોક, ન્યૂ જર્સી ખાતે સ્થાપિત થયેલ. તેમાં મંદિરમાં શોભારૂપ એવું સરસ લાકડાનું કોતરણી કામવાળું સિંહાસનની સેવા કરેલ છે. તેમજ ત્યાંના શિકાગો, લોસ એન્જલસ, ક્લિવલેન્ડ, બોસ્ટન આદિ મંદિરોમાં સ્વામીજીની પ્રેરણાથી હેતવાળા હરિભક્તો દ્વારા નાણાકીય સેવા પણ કરવામાં આવેલ છે. અને જ્યારે જ્યારે સદગુરુ ધ્યાની સ્વામી આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી અમેરિકા સત્સંગ પ્રચારાર્થે ગયેલ છે ત્યારે જે તે એરિયામાં આઈએસએસઓના મંદિર કે ચેપ્ટર ચાલે છે ત્યાં જઈ સત્સંગ સભાઓ યોજી સત્સંગનો પ્રચાર કરેલ છે. આવી રીતે તેમણે અન્ય દેશોમાં પણ સત્સંગ પ્રચાર કરી સંપ્રદાયની સેવા કરેલ છે. પૂજ્ય ધ્યાની સ્વામીજીએ પોતાનું સંત જીવન ભગવાનની આજ્ઞાઓ, ધર્મામૃત, શિક્ષાપત્રી તથા સત્સંગી જીવનમાં કરેલ આજ્ઞા પ્રમાણે અને નંદ સંતો જે રીતે રહેતા હતા તે મુજબ પોતે રહે છે તથા પોતાના સંત વૃંદને પણ તે મુજબ રહેવાની ભલામણ કરે છે. પૂજ્ય ધ્યાની સ્વામીજી જ્યારે અમદાવાદ પધાર્યા ત્યાર પછી 5 શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરેલ. રજત સુવર્ણ જયંતિ મહોત્સવ, ષષ્ઠી પૂર્તિ મહોત્સવ, આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ, મ્યુઝિયમ ઉદ્ઘાટન મહોત્સવ વગેરે ઉત્સવો દરમિયાન પૂજ્ય મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી તથા ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી તથા અગ્રગણ્ય સંતો દ્વારા પૂજ્ય ધ્યાની સ્વામીજી દ્વારા સત્સંગ સમાજની કરવામાં આવેલ સેવાને બિરદાવવા આવેલ છે. જેમાં ગાંધીનગર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા વખતે પૂજ્ય મોટા મહારાજશ્રીએ મંદિરની બાંધણી તથા દેવોની મૂર્તિઓ આદિની પ્રશંસા કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. તે વખતે બાળલાલજી મહારાજે સદગુરુ ધ્યાની સ્વામીના માર્ગદર્શન હેઠળ નિર્માણ થયેલ કોતરકામવાળા ભવ્ય શિખરબદ્ધ મંદિરની પ્રશંસા કરતા કહ્યું હતું કે ધ્યાની સ્વામીએ સુંદર મંદિર બનાવ્યું છે. તે વખતના કાળુપુર મંદિરના મહંત શ્રી મોટા પીપી સ્વામીએ પણ કહ્યું હતું કે સદગુરુ ધ્યાની સ્વામીએ આચાર્ય મહારાજશ્રીના ધ્યાની સ્વામીજીના ગુજરાત રાજ્યના પાટનગરના અને સંપ્રદાયના મોભા પ્રમાણે ભવ્ય મંદિર બનાવ્યું છે. બાવળા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય મોટા મહારાજશ્રીએ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ આશીર્વચનમાં જણાવેલ કે બિન લાદેનને પકડવો જેટલો અઘરો છે તેના કરતાં બાવળામાં મંદિર બનાવવું અઘરું છે. ધ્યાની સ્વામીજી આભૂષણ રૂપ છે. વળી પેથાપુર મંદિરના જીર્ણોદ્વાર અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન
મોટા મહારાજશ્રી એ આશીર્વચનમાં જણાવેલ કે ધ્યાની સ્વામી કલ્પવૃક્ષ જેવા છે, એમને જે કાર્ય બતાવીએ તે તુરત જ કરી આપે છે. હું અને સ્વામી એ બે જ નવા કાર્ય અંગે જાણીએ છીએ, તે તમે સૌ પછી જોજો. ધ્યાની સ્વામી આપણા સંપ્રદાયમાં આભૂષણ રૂપ છે અને અમારા બંનેનો સંબંધ શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીનો હતો તેવો જ અમારો સંબંધ છે. ધ્યાની સ્વામી સર્વે હરિભક્તોનું ધ્યાન રાખે છે અને અમારું પણ ધ્યાન રાખે છે. મોરબી તથા વાસણા મંદિર ખાતે જમીન મેળવવાનું તથા મંદિર નિર્માણ કાર્ય અઘરું હતું અને ઘણા વખતથી કામ થતું નહોતું. તે કામ ભગવાનની દયાથી તથા આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી સદગુરુ ધ્યાની સ્વામીએ કર્યું. તેની મૂર્તિ પ્રતિષ્ઠા સમયે આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ આપેલ. મોરબી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે જે તે વખતના અમદાવાદ કાળુપુર મંદિરના મહંત શ્રી મોટા પીપી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે તમારે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સ્વામીઓના દર્શન કરવા હોય તો સદગુરુ ધ્યાની સ્વામીજીના દર્શન કરો એટલે એમના દર્શન થઈ જાય. વિવિધ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા સમયાઓ પૂજ્ય ધ્યાની સ્વામીજીએ કરેલ સેવાઓને આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજે બિરદાવેલ છે અને મોરબી મંદિરના સમયામાં આશીર્વચનમાં જણાવેલ કે ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન ધ્યાની સ્વામીજી રાખે છે તે એમની આગવી વિશિષ્ટતા છે. હાલમાં કાળુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય હરિકૃષ્ણદાસજીએ જણાવેલ કે આચાર્ય મહારાજ તથા પૂજ્ય ધ્યાની સ્વામીજી જીવતા જાગતા તીર્થ છે. મહારાજશ્રીએ ધ્યાની સ્વામી પ્રત્યે એટલો આદર છે કે એવું ક્યારેય બન્યું નથી કે 24 કલાકમાં મહારાજશ્રીએ ધ્યાની સ્વામીજીને યાદ ન કર્યા હોય. આ ગઠબંધન શ્રીહરિના યોગે કરીને થયું છે, તે તૂટતું નથી. તે ભગવાન અને ધર્મકુળ ધ્યાની સ્વામીના હૃદયમાં છે. ધ્યાની સ્વામી આ સંપ્રદાયના સેવાભાવી મહાન સંત છે. આ સંતમાંથી એટલા માટે ગુણ લેવો પડે છે કે મહારાજશ્રીની આજ્ઞા લોપતા નથી, સમર્થ છે અને આચાર્ય મહારાજજીની આજ્ઞામાં રહે છે. વળી નાંદોલ મૂર્તિ પ્રતિષ્ઠા વખતે તારીખ 14/2/2005 રોજ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે કહેલ કે ધ્યાની સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ વડીલ સંત ચારે દિશામાં ભગવાનની સેવા, સત્સંગ વગેરે વધે તે માટે દોડ્યા કરે છે. આપણા સંપ્રદાયમાં પૂજ્ય ધ્યાની સ્વામીજીએ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞામાં રહી 5 ભવ્ય મંદિરોનું નિર્માણ કરેલ છે. તેમજ દેવોની ઉત્કૃષ્ટ સેવાઓ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞામાં રહી કરોડો રૂપિયાની સેવાઓ હરિભક્તો દ્વારા કરાવેલ છે અને 5 મંદિરના મહંત તરીકે 2 નમૂન વહીવટ કરી અન્ય મંદિરો માટે પ્રેરણાદાયી બનેલ છે. આ મહાન સંતની વિશિષ્ટતા એ છે કે ક્યારે પોતાની સાધુતા દરમિયાન આચાર્ય મહારાજશ્રી સંતો, મહંતો કે હરિભક્તોની દેશ કે વિદેશમાં ક્યારે પણ કોઈની પણ નિંદા કરેલ નથી. આક્ષેપો કરનાર શાસ્ત્રી નિર્ગુણદાસજી વિશે પણ એક હરફ ક્યારે ઉચ્ચારેલ નથી. જે તે સમયના આચાર્ય મહારાજશ્રી તથા સંતો મહંતોએ ધ્યાની સ્વામીજીની સેવાઓ બિરદાવેલ છે, ત્યારે શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજીએ આવા બિનપાયેદાર ગંભીર આક્ષેપો કરી સત્સંગ સમાજની મોટી હાનિ પહોંચાડી છે. શાસ્ત્રી સ્વામીએ એમના પ્રવચનમાં પૂજ્ય ધ્યાની સ્વામીજીને સંપ્રદાયમાં આચાર્ય મહારાજશ્રી તરફથી અડધા લટકતા રાખ્યા છે તેવું કઈ સત્સંગ સમાજને આઘાત પહોંચાડેલ છે. શાસ્ત્રી સ્વામી પોતાના પ્રવચનમાં પૂજ્ય ધ્યાની સ્વામીજી વિશે પોતાના કપડાં જાતે ફાડીને સાંધીને પહેરે છે તેવું વિધાન કરેલ છે, જે પોતાની ધ્યાની સ્વામી પ્રત્યેની દ્વેષ ભાવપૂર્ણ મનોવૃત્તિ છતી કરે છે, જે શબ્દ બહુ જ દુઃખદાયક છે. ઉપરોક્ત તમામ આક્ષેપો ઠઠ્ઠા મસ્કરી રૂપે આવા સંત શિરોમણી વયોવૃદ્ધ સંત વિશે નિર્ગુણદાસજીએ બોલીને હેતવાળા હરિભક્તોની લાગણી દુભાવેલ છે. તેને લીધે સ્વામિનારાયણ સત્સંગ સમાજની અન્ય સમાજમાં પણ ખરાબ અસર પડેલ છે. વળી શાસ્ત્રી નિર્ગુણદાસજી સ્વામીએ આ સભામાં પ્રવચન કર્યા અગાઉ આગલા દિવસની સભામાં અમેરિકા ખાતે વ્યાસપીઠ પર બેસીને મહારાજના સ્વહસ્તે પધરાવેલ ભુજ મંદિરના બિરાજમાન દેવોને ખંડિત ગણાવતું નિવેદન તથા સંતો તથા શાસ્ત્રો વિશે બેજવાબદાર અને બદનક્ષીકારક નિવેદન કરેલ, જે બદલ શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજીએ અમેરિકાથી દોડી આવીને માફી માંગવી પડેલ છે. તેમજ તેમના આવા બેજવાબદારી ભર્યા કૃત્યના કારણે પૂજ્ય આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને પણ દિલગીરી વ્યક્ત કરવાની પરિસ્થિતિ ઊભી થયેલ છે. જે આવા સંતોના કારણે સંપ્રદાયમાં આપને પણ નીચું જોવાનું થયેલ છે, જે સમસ્ત સત્સંગ સમાજ માટે ખૂબ જ દુઃખદાયક છે. ત્યારબાદ તરત જ બીજા દિવસે સદગુરુ ધ્યાની સ્વામી વિશે આવું નિવેદન કરી પોતાની વારંવાર
ઉદ્ધત વર્તન તથા જાહેર સભામાં બેજવાબદારી ભર્યા નિવેદન કરવાની ટેવ છતી કરેલ છે. આવા સંતો સામે સંપ્રદાયની અંદર આવા બનાવો ફરીથી ન બને તે માટે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવી હાલના સંજોગોમાં અત્યંત જરૂરી છે. આમ નિર્ગુણદાસ સ્વામીજીએ કરેલ તમામ આક્ષેપો ખોટા, દ્વેષપૂર્ણ અને સંપ્રદાયને હાનિકારક છે. તેનાથી કોઈએ ગેરમાર્ગે દોરાવું નહીં. તેઓએ તેમના પ્રવચનની ઓડિયો ક્લિપિંગ પ્રસિદ્ધ કરેલ હોય તે અંગે સત્ય શું છે તે જાહેર કરવા માટે આ નમ્ર પ્રયાસ કરેલ છે. સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.